ગુજરાતના ચકચારિત લવ જેહાદના કેસ નડિયાદમાં થયેલા આરોપીને 3 વર્ષની કેદની સજા થઈ। પાટીદાર સમાજની દીકરીને નડિયાદનો નામચીન બુટલેગર માસૂમ મહિડા ફસાવીને લઈ ગયેલ, જેની ફરિયાદ નડિયાદ પશ્ચિમમાં નોંધાવેલી। હિન્દુ પાટીદાર દીકરી આ મુસ્લિમ બુટલેગરના કબજામાંથી છટકી પોતાના પરિવારમાં પરત આવી જતા આ બુટલેગર હિન્દુ પાટીદાર દીકરી કોલેજ જાય ત્યારે તેનો પીછો કરતો અને જાનથી પતાવી દેવાની ધમકી આપતો। કેસ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં હિન્દુ પાટીદાર દીકરીએ હિંમત કરીને નોંધાવેલી। જે કેસ નડિયાદની એડી પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી લિંબાચા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રી ગજેરા સાહેબ અને ફરિયાદીના અંગત વકીલ કેતનકુમાર પટેલની દલીલોને લઈને આરોપી માસૂમ મહિડાને 3 વર્ષની કેદ અને 10,000નો દંડ હુકમ કરેલ। કેતનકુમાર પ્રભુદાસ પટેલ, હું પોતે એડવોકેટ છું। માસૂમ મહિડાને સજા થઈ છે, કયા ગુનામાં અને કેટલા વર્ષ? 2016-2017માં ગુજરાતનો ચકચારિત લવ જેહાદનો કેસ નડિયાદમાં નોંધાયો હતો, જેમાં હિન્દુ સમાજની દીકરીને ખોટી રીતે ફસાવી અને ફોસલાવીને આ મુસ્લિમ બુટલેગરે પોતાના સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો। એ હિન્દુ દીકરી આ મુસ્લિમ બુટલેગરના સકંજામાંથી છટકીને પોતાના પરિવારમાં પરત રહેવા માટે આવી ગઈ હતી। ત્યારે આ મુસ્લિમ બુટલેગર આપણી હિન્દુ દીકરી જ્યારે ઘરની બહાર નીકળે, કોલેજમાં જાય, બીજા કોઈ કામથી બહાર જાય તો તેનો પીછો કરીને તેને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરતો હતો અને સાથે સાથે તેના સોશિયલ મીડિયાની અંદર હિન્દુ દીકરીના ફોટા મૂકે અને અમુક પ્રકારના વાંધાજનક સ્લોગન મૂકીને અને તેને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરતો હતો। માટે આ હિન્દુ દીકરીએ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની અંદર આ મુસ્લિમ બુટલેગરની વિરુદ્ધમાં ગુનો નોંધાવ્યો હતો। જે કેસ નડિયાદના શ્રી લિંબાચા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રી ગજેરા સાહેબ અને વિથ પ્રોસિક્યુશન એડવોકેટ તરીકે હું પોતે અમે લેખિત દલીલો રજૂ કરેલી અને નામદાર કોર્ટે આ મુસ્લિમ બુટલેગરને 3 વર્ષની સજા, 10,000 રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો 6 મહિનાની સજાનો હુકમ કરેલો છે।